વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો બધા? હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. તો આજનું અપડેટ છે કે આજે હું કોલેજ જવાનું છું. આજે સોમવાર છે, કોલેજ તો જવું જ પડે, નકર પાછું ભણવાનું રહી જાય. ભણવા કરતાં અટેન્ડન્સ વધારે મહત્ત્વની છે, એટલે આજે તો કોલેજ જવું પડશે. આજે 2 લેક્ચર જ છે, હજી 2 લેક્ચર જ ચાલુ થશે, એટલે કે હજી એમ 5-6 દિવસ જશે ને પછી 3-4 લેક્ચર ચાલુ થશે. એટલે અત્યારે અને આ કે આવતા અઠવાડિયામાં હવે અમારે વાયવા ચાલુ થશે કે મેં કંપનીમાં હું કર્યું એ બધું પ્રોફેસર પૂછશે. કેમ કર્યું, એનો ઉપયોગ તમને શું આવ્યું છે, શું સારું લાગ્યું, શું ખરાબ લાગ્યું, એવું બધું નેગેટિવ પોઝિટિવ બધું અમને પૂછશે. એટલે અમે બધા એના રિવ્યૂ દેશું કે અમને શું સારું લાગ્યું, શું ન સારું લાગ્યું, પછી મજા આવી ન મજા આવી કંપનીમાં, અમારો અનુભવ એક્સપિરિયન્સ કેવો રહ્યો, એવું બધું અમને પૂછશે અમારા પ્રોફેસર. ને એમાં તો કમ્પલસરી બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં તો પહેરી જવા પડશે. જે સિનિયર, મારા જે સિનિયર છે એ બધાને ખબર હશે. અને ફોર્મલ કમ્પલસરી હોય. ને વાયવા હંમેશા શું કહેવાય, વરસાદમાં જ થાય. એટલે બસ બીજું તો કાંઈ છે નહીં. હવે 11:15 થઈ ગયા છે. હાલો હું નીકળું હવે કોલેજ જવા હાટું, નકર હમણાં બસ છૂટી જાય મારી. અત્યારે તડકો છે તોય છાંટા આવે છે ધીમા ધીમા. મેં તમને ખબર ઓલા દિવસે કીધું હતું તડકો હોય તોય ધબધબાટી બોલાવે. અત્યારે એવું થાય છે, તડકો છે ને વાદળાય છે હારે હારે, એટલે છાંટાઈ પડે છે. જો આ તમને જેટલી ગાડી દેખાય છે ને આ બધી, તો પછી અહીંયા શું કહેવાય કાદવવાળી છે. એ આ ગ્રોમ આઇકનમાં છે ને બેઝમેન્ટમાં હતી ને તે ડૂબી ગઈ હતી. 25 જેટલી ગાડીઓ ડૂબી ગઈ છે. હજી વધારે કીધી નથી, વધારે હશે એનાથી વધારે. એટલે એવું થાય, બેઝમેન્ટનું હોય ને એટલે આ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. જો 1-2 મિનિટ લેટ થાત ને તો આ બસ નીકળી જાત અને મારે 12 વાગ્યાની બસમાં આવવું પડે. આજે ગરમી બહુ વધારે છે, ગરમી છે અને તડકોય છે. એટલે આજે કદાચ વરસાદ ઓછો આવશે, વધારે નહીં આવે. તો વરસાદની ધીમી ધીમી બાકા ઝીકી ચાલુ થઈ છે. હું સમયસર પહોંચી ગયો છું, એટલે મેં છત્રી લઈ લીધી છે. વરસાદ ગમે ત્યારે આવી જાય એટલે છત્રી ખોલીને હાલતું થઈ જવાનું. ગમે ત્યારે વરસાદ આવે કે વાદળા થઈ ગયા છે. આજે તો હું કોલેજ 1 કલાક વહેલો છું, એટલે ક્લાસમાં જઈને તો થોડુંક વાયવાનું મારે શું કે વાંચવું પડશે. એટલે વાયવામાં કંઈક આવડી તો કે નકર તો કાંઈ નહીં આવડે વાયવામાં. ક્લાસમાં આવી ગયો છું ને ક્લાસમાં હજી કોઈ આવ્યું નથી, તો કંઈક થઈ ગયો છે. હવે 1-2 સ્ટુડન્ટ ધીમે ધીમે આવશે. હવે તોય આજે એટલી બધી સંખ્યા નહીં થાય. અને 2 લેક્ચર છે એટલે ફટ દઈને આજે વહેલા ઘરે પહોંચી જાય. તો હજી હું એકલો જ બેઠો છું, 1:30 વાગી ગયા છે, હજી કોઈ આવ્યું નથી. પ્રોફેસર હમણાં આવશે, હું એકલો જ બેઠો છું. અને હું મારી મસ્ત ઓપોર્ચ્યુનિટી માનું, સારી એવી તક માનું કે હું એકલો જ ભણીશ ક્લાસમાં. 30,000 આપીને હું એકલો ભણું, બધાએ 30,000 આપે જ છે. હું એકલો ભણું કેવું લાગે, આમ કેવી ફીલ આવે. હજી કોઈ આવ્યું નથી. મોસ્ટ ઓફ જે એકલા જે લેક્ચર જે છે ને જેમાં હું ક્લાસમાં એકલો હોઉં એ 3જું અને 4થું સેમ છે, જેમાં હું એકલો બેઠો. બાકી પહેલાં બીજા સેમમાં તો એટલા બધા એકલા લેક્ચર નથી ભરેલા. હા, એમાં બધા શરૂઆતમાં બધા વિદ્યાર્થીઓ આવે, બાકી 3જા અને 4થા સેમમાં કોઈ વિદ્યાર્થી નહોતા આવતા. હવે આમાં તો હાવ વિદ્યાર્થીઓ નહીં આવે. અત્યારે આ ભણવાને તે હું કહેવાય બિઝનેસની જેમ ટ્રીટ કરું છું. જેમ કે માર્કેટ આખી બંધ હોય ને એમાં કોઈ સેલર પોતાની પ્રોડક્ટ સેલ કરે ને જેટલો પ્રોફિટ મેળવી શકે એટલો મેળવી શકે, એવી રીતના તે ક્લાસમાં કોઈ ન હોય તો હું એકલો બેસીને બધું જ્ઞાન મેળવી લઉં. પછી ભલે ને બધા આવે ત્યારે પાછું ભણવાનું થાય ત્યારે ડબલ જ્ઞાન મેળવે, એમાં કોઈ વાંધો નથી. એટલે જેટલી પણ તકો છે ને એ બધી હું મેળવવા માગું છું. ને ક્લાસમાં એકલા બેવાની મજા જ કાંઈક અલગ છે. બધું પ્રોફેસર એવું લાગે પ્રોફેસર ખાલી આપણને જોવે, પણ એ જે 1-to-1 કોમ્યુનિકેશન છે ને એ એકલામાં જ થાય, બધો એમાં ન થાય. બધાના જીવનમાં ઘણા બધા ગોલ હોય, બધા ગોલ પૂરા કરતા હોય. મારા પણ જીવનમાં ઘણા બધા ગોલ છે, પણ હું કેવી રીતના કરું છું, એ ગોલ પકડું, એ ગોલ પૂરો થાય એટલે બીજો ગોલ તૈયાર જ હોય. એટલે એ કારે બધા ગોલ કરવા જ આવીને તો અટવાઈ જાય, નો આમના રહી. એટલે થોડી વચ્ચે હોપારી જેવું થાય. એટલે હું એક ગોલ પૂરો થાય પછી બીજો ગોલ તૈયાર કરું. જે પહેલો લેક્ચર મિક્સ હતો ને બીજો લેક્ચર હવે સેપરેટ છે, બધાનો અલગ અલગ છે. ને બધા ક્લાસની બહાર ઊભા છે પણ કોઈ ક્લાસમાં આવતું નથી માળું. આ સેકન્ડ લેક્ચર પણ શું કહેવાય કમ્બાઈન જ હતો, પણ સેકન્ડ લેક્ચરમાં બહુ મજા આવી. ફર્સ્ટ લેક્ચર કરતાં સેકન્ડમાં વધારે પડતી માહિતી જાણવા મળી. જે
અમારે જે વિદ્યાર્થીઓ પાસે નહોતી. ને હવે બીજો લેક્ચર પૂરો થઈ ગયો છે, ઘોર અંધારું થઈ ગયું છે, એટલે ફટાફટ હવે BRTS જવું પડશે, નકર તો પલ્લી જશું. તો હું કોલેજથી હવે નીકળી ગયો છું ઘરે જવા હાટું. ને અહીંયા થોડું શું કે ડાંગ જેવું વાતાવરણ લાગે છે. ઘડીક વાર વરસાદ, ઘડીક વાર ઝાડવા આવે એવું બધું આવે છે. પણ આજે શું કહેવાય, સેકન્ડ લેક્ચરમાં મજા આવી ગઈ. બધું રિસર્ચનું ને એવું બધું જાણ્યું કે કઈ કંપની ક્યારે ઇસ્ટાબ્લિશ થઈ, કેમ થઈ, કોના કારણે થઈ, પછી શેના માટે થઈ, બસ એવું બધું. આજે બંને લેક્ચર કમ્બાઈન હતા એટલે થોડીક આ મજા આવી છે ને થોડીક મજા નથી આવી. એમ એવું કે આજે મોસ્ટ ઓફ પ્રોફેસર બધા છે ને નહોતા આવ્યા. કોકને તબિયત ખરાબ હતી, કોકને રજા હતી, એવું હતું. એટલે આજે બંને લેક્ચર કમ્બાઈન જ હતા. BRTS તો આવી ગયો છું પણ હજી બસ નથી આવી. વરસાદ બહુ વધી ગયો છે. બસ આજે લેટ થવાની છે એટલે ઘરે હું લેટ પહોંચીશ આજે બસ પોણો કલાક લેટ હતી અને તમે જોવો છો કેટલો બધો વરસાદ પડે છે. ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. 6:45 વાગી ગયા છે અને મારે ડીમાર્ટ જવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી હું અહીંયા ટ્રાફિકમાં જ ફસાયેલો છું. એટલે આજે ડીમાર્ટ હું મોડો પહોંચવાનું છું. તો અત્યારે 7 વાગી ગયા છે અને હું હજી કોસાડ ગાર્ડને પહોંચ્યો છું. હજી મારે ઘરે જઈને ડીમાર્ટે જવાનું બાકી છે અને આજે મારે 7:30 થઈ જવાના છે ડીમાર્ટે. તો હવા 7 વાગી ગયા છે. મારે ફટાફટ ડીમાર્ટ જવું પડશે. હું મોબાઈલ નથી થઈ જતો કેમ કે વરસાદ છે ને એવું બધું છે એટલે હવે હું ઘરે જ મળીશ પાછો. તમને બધું કહી દઈશ. તો હું ડીમાર્ટથી આવી ગયો છું ને હાંજના જમવામાં ભાખરી, શાક, ચોળાફળી, ચા દૂધ અને મમરા છે, સેવ મમરા. હાલો હું જમી લો, સવારનો ભૂખ્યો છું. તો જમી લીધું છે મેં ને આજની જેટલી જે વાતો જે છે કે હું કોલેજથી અહીંયા આવ્યો એ બધી વાતો હું તમને કાલના વ્લોગમાં કહીશ. સારું હાલો તમે સુઈ જાઓ, હું સુઈ જાઉં. મને બહુ હરખાઈની ઊંઘ આવે છે. અને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.